દોસ્તો, તમારી પાસે કરોડો રૂપિયા છે, સપનાઓનું આખું આકાશ છે, પણ શું માત્ર 10 કરોડ રૂપિયા ખર્ચવાથી તમને દુનિયાના સૌથી શક્તિશાળી દેશનું નાગરિકત્વ મળી જશે? હજારો લોકો લાઈનમાં ઊભા છે, કરોડોની ઓફર આપી રહ્યા છે, પણ અત્યાર સુધી માત્ર એક જ નસીબદાર વ્યક્તિના નસીબ ખુલ્યા છે. શું આ પૈસાનો ખેલ છે કે કાયદાની કોઈ અત્યંત જટિલ જાળ? આ ગોલ્ડ કાર્ડ પાછળનું એવું ચોંકાવનારું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા ધનિક પરિવારો અને ખાસ કરીને જેઓ રોકાણ દ્વારા અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે, તેમના માટે ટ્રમ્પ વહીવટી તંત્રની એક બહુ જ મોટી અને ચોંકાવનારી અપડેટ સામે આવી છે, જેના વિશે જાણવું તમારા માટે બહુ જરૂરી છે. ડિસેમ્બર 2025માં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી, ત્યારે આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારતીય રોકાણકારોમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. આ એક એવી યોજના છે જેના દ્વારા વિદેશી નાગરિકો $10 લાખ એટલે કે આશરે 8,50,00,000 રૂપિયાથી વધુની રકમ ખર્ચીને અમેરિકામાં કાયમી વસવાટ અને કામ કરવાની પરવાનગી મેળવી શકે. પણ તાજેતરમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે જે ઘટસ્ફોટ કર્યો છે, તેણે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. એક સંસદીય સુનાવણી દરમિયાન લુટનિકે સ્વીકાર્યું છે કે આટલા મહિનાઓ પછી અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિના ગોલ્ડ કાર્ડ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે સેંકડો લોકો અત્યારે લાઈનમાં ઊભા છે અને તેમની તપાસ ચાલી રહી છે. આ પ્રોગ્રામમાં જોડાવા માટે અરજદારે સૌથી પહેલા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગને $15,000ની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે, જેથી તેમની ફાઇલ ઝડપથી આગળ વધે. ત્યારબાદ અત્યંત કડક બેકગ્રાઉન્ડ ચેક અને ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, અને જો બધું બરાબર હોય તો જ તેમને $10 લાખનું યોગદાન એટલે કે કોન્ટ્રીબ્યુશન આપીને આ ગોલ્ડ કાર્ડ મળી શકે, જે ગ્રીન કાર્ડની જેમ જ સુવિધાઓ આપે છે. લુટનિકે જણાવ્યું કે આ એક સાવ નવો પ્રોગ્રામ છે અને સરકાર ઈચ્છે છે કે તે સાવ ભૂલ વગર અને પરફેક્ટ રીતે કામ કરે, તેથી જ તેની ચકાસણી પ્રક્રિયા અત્યંત કડક અને જટિલ રાખવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં લુટનિકે એવું કહ્યું કે આશરે 10,000 જેટલા લોકોએ આ કાર્ડ માટે પ્રી રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમને અપેક્ષા છે કે સમય જતાં હજારોની સંખ્યામાં આ કાર્ડ વેચાશે, જેનાથી અમેરિકન સરકારને અબજો ડોલરની કમાણી થશે. આ યોજના પાછળનો મુખ્ય હેતુ અમેરિકાના અર્થતંત્રને મજબૂત કરવાનો અને વિશ્વના સૌથી તેજસ્વી અને ધનિક મગજોને આકર્ષવાનું છે. પણ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે ટ્રમ્પ પ્રશાસન પૈસા લેવામાં જેટલું ઉત્સાહી છે, તેટલું જ સુરક્ષા અને કાયદાકીય પાસાઓને લઈને અત્યંત કડક પણ છે. જે લોકોએ લાખો રૂપિયાના સપના જોયા હતા, તેમના માટે અત્યારે આ એક વ્યક્તિના સમાચાર બહુ જ નિરાશાજનક છે, કારણ કે સેંકડો લોકો હજુ પણ લાઈનમાં છે અને તેમની તપાસ ક્યારે પૂરી થશે તે કોઈને ખબર નથી. આ કિસ્સો એ પણ સાબિત કરે છે કે ટ્રમ્પના શાસનમાં માત્ર પૈસા હોવા પૂરતા નથી, પણ તમારી પૃષ્ઠભૂમિ સાવ સાફ અને કાયદેસર હોવી તેટલી જ જરૂરી છે. ભારતીય મૂળના અનેક ઉદ્યોગપતિઓ આ ગોલ્ડ કાર્ડ દ્વારા પોતાના પરિવારને અમેરિકામાં સ્થાયી કરવા માંગે છે, પણ હવે તેમની ધીરજની કસોટી થઈ રહી છે. આ યોજનાથી અમેરિકાને અબજો ડોલરની આવક થવાની ગણતરી છે, પણ અત્યારે તો બધું જ કાયદાની જટિલ પ્રક્રિયામાં અટવાયેલું દેખાય છે. દોસ્તો, એક સાચો નિર્ણય તમે લઈ શકો, કારણ કે આજના સમયમાં માહિતી એ જ શક્તિ છે અને અમે તમારી સાથે હંમેશા મજબૂતીથી ઊભા છીએ. દોસ્તો, આ વિડીયો દરેક ભારતીયને શેર કરજો, ગુજરાતીને શેર કરજો, કારણ કે હવે અમેરિકાના વિઝા એટલા આસાનીથી મળી શકે એમ નથી, પછી ભલે તમારી પાસે ગમે તેટલા પૈસા હોય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.